કોસંબા, કીમ, કડોદરા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ. કડોદરાની શ્રીનિવાસ સોસાયટી વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તેમાં પણ નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ભારે પરેશાની થઈ રહી છે. જોકે પાલિકાના કર્મચારીઓ ન આવ્યા હોવાના કારણનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે અને જાતે જ લોકો ગટરના ઢાંકણા ખોલી કાઢવા અને રસ્તા શોધવા લાગ્યા છે. તો રસ્તા ઉપર પાણી ભરાઈ જતા સ્થાનિકોએ જાતે જ ગટરના ઢાંકણા ખોલી અને પાણી જાય તેની માટેનો રસ્તો કર્યો હતો. તો બીજી તરફ જે વિદ્યાર્થીઓ છે, જે નોકરિયાત વર્ગ છે, તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સુરત જિલ્લામાં ગઈકાલ રાતથી છે તે મેઘરાજા મહેરબાન થયા છે અને સમગ્ર જિલ્લાની અંદર છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલ આપણે કડોદરા નગરપાલિકાના શ્રીનિવાસ ગ્રીન સોસાયટી વિસ્તાર જે છે તે વિસ્તારમાં છે અને દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે કઈ રીતે અહીં જળભરાવ થઈ ચૂક્યો છે. હાલ સિઝનનો કહી શકાય કે પહેલો જ વિસ્તાર છે અને તેમાં સમગ્ર વિસ્તાર છે તે જળબંબાકાર થઈ રહ્યો છે. સમગ્ર વિસ્તાર છે તે જીઆઈડીસી વિસ્તાર અને પરપ્રાંતિયોની વસાહત ધરાવતો આ વિસ્તાર છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખો જે રસ્તો છે તે જળમગ્ન થઈ ચૂક્યો છે અને રસ્તા પર લગભગ ઘૂંટણ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે. આપણી સાથે અહીંના સ્થાનિકો પણ કેટલાક ઉપસ્થિત છે, જોઈ રહ્યા છે. वाहनों खोटकावाना पण बनावो से बना रहे थे. चाचा क्या परिस्थिति है, कितना बारिश गिरी है? पानी ज्यादा घंटे 1.5 घंटे 2 घंटे पड़ा है. पानी का कोई निकास नहीं है. दुकानों में पानी भरा हुआ है. नगर पालिका कोई ध्यान नहीं दे रही है. कारपोरेटर का कोई ठिकाना नहीं है. पहले हमारे श्रीनिवास के कारपोरेटर थे, वो ध्यान देते थे, पर लेकिन अब कोई ध्यान देने वाला नहीं है श्रीनिवास का. ये तो लावारिस हो चुका है. कितना पानी भरा? ये पानी सबके सामने है. सब आदमी दुकानों के अंदर पानी भरा हुआ है. हर साल यही होता है साहब. और साल तो क्या है कि श्रीनिवास के कारपोरेटर थे, वो थोड़ा बहुत देखभाल करते थे. अब कोई कारपोरेटर का ठिकाना नहीं है, कौन है कौन नहीं है. બિલકુલ. તો જે રીતે સ્થાનિકો છે તે રોષ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે પાણી ભરાઈ ગયા છે. દર વર્ષે આ જ સમસ્યા થાય છે અને આ સિઝનનો આ પ્રથમ જ વરસાદ છે. ખાસ કરીને આપણી સાથે સ્થાનિકો પણ છે, ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. क्या नाम है आपका? ગુજરાતી માં બોલો. हाँ, શું નામ છે આપનું? ભરતભાઈ ચોવટિયા. જી. અહીંયા દર વર્ષે જ્યારે સામાન્ય વરસાદ આવે ત્યારે ખરાબ પરિસ્થિતિ થઈ જાય છે અને અહીંયાના લોકો ગંદકી એટલી કરે છે કે જ્યારે વરસાદ આવે ત્યારે અહીંયા રોગચાળો ફેલાવાની પૂરી શક્યતા છે. અહીંયા કોઈ પ્રશાસન ધ્યાન આપવા આવતું નથી. કેટલી વસ્તી હશે આ વિસ્તારની અંદર? આ વિસ્તારમાં 20,000 જેવી વસ્તી છે. બહુ ગંદકી બહુ થાય છે, પછી એસએમસી દ્વારા કે કોઈ મ્યુનિસિપલ દ્વારા કોઈ એક્શન લેવામાં આવતું નથી. આ સિઝનનો તો પહેલો જ વરસાદ છે અને પહેલા જ વરસાદમાં આ પરિસ્થિતિ છે. દર વર્ષે આ રીતે પાણી ભરાય? આથી વધારે ભરાય છે. આ લોકોને દુકાનની અંદર પાણી ઘૂસી જાય છે. કોઈ લોકો અહીંયા ગટર બનાવી છે તો ગટરનો કોઈ તમને સામે દેખાય છે, પાણીનો નિકાલ છે જ નહીં. કેટલા પાણી અને કેટલા વિસ્તારમાં પાણી ભરાય? છેક લાસ્ટ સુધી ભરાય છે પાણી. ગોઠણથી ઉપર સુધીનું પાણી ભરાઈ જાય દર વર્ષે. અત્યારે આ 1 ઇંચમાં હાલત છે, 4 ઇંચમાં કેવી હાલત થશે આપ તમે જોઈ શકો છો. પ્રી મોન્સૂન કામગીરી નથી કરવામાં આવતી પ્રશાસન એટલે નગરપાલિકા દ્વારા? અહીંયા કોઈ ધ્યાન આપવા આવતું જ નથી. ખાલી ચૂંટણી આવે ત્યારે વોટ માંગવા આવે છે, બાકી કોઈ નાગરિકો ઉપર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. ગંદકી એટલી છે, બધી ખરાબ પરિસ્થિતિ એટલી છે, છતાં લોકો જવા દે છે બધું. બિલકુલ. તો જે લોકો રોષ ઠાલવી રહ્યા છે આ વિસ્તારના સ્થાનિક લોકો છે અને આ પરિસ્થિતિનો જે દર વર્ષે સામનો કરતા હોય છે, ખાસ કરીને સવારનો સમય છે, જે બાળકો છે તે શાળા જતા હોય છે, નોકરિયાત વર્ગ છે મોટો, તે પણ છે તે આ પરિસ્થિતિમાંથી પસાર થવા માટે મજબૂર બન્યો છે. क्या नाम है सर आपका? संजय सिंह. कहाँ रहते हैं? इधर ही. इधर. कितना पानी भरा है, कितना बारिश हुआ है? बहुत बारिश हुआ. और पानी कहाँ तक भरा है? पानी तो वहाँ तक, वहाँ से रोड से लेकर वहाँ तक. दिक्कत होती है? कोई नगर पालिका से आदमी आया? कोई नहीं आया, कोई नहीं आता. दिक्कत होती है? दिक्कत तो होती है, देख नहीं रहे कैसे जा रहे हैं.